ચોતરિયા પીર દરગાહ સંકુલમાંથી લીલા વૃક્ષોનું છેદન કરાતા ફરિયાદ। ડભોઈ તિલકવાડા માર્ગ પર આવેલ ચોતરિયા પીર દરગાહના પ્રાંગણમાંથી પરિપક્વ લીલાછમ વૃક્ષો કોઈપણ જાતની પરવાનગી વિના કપાવી નખાતા દરગાહના મુજાવર સહિત 10 જણ સામે મામલતદાર કચેરી ફોરેસ્ટ વિભાગમાં પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવા ટ્રસ્ટીએ જ અરજી ફરિયાદ આપતા તપાસ હાથ ધરાઈ છે, પરંતુ હમણાં સુધી કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી અને આંખ આડા કાન કરવામાં આવ્યા છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ડભોઈ તિલકવાડા માર્ગ પર કેનાલની બાજુમાં વર્ષો જૂની હિન્દુ મુસ્લિમ આસ્થાના પ્રતીક સમાન ચોતરિયા પીર બાબાની દરગાહ આવેલ છે, જ્યાં વર્ષોની પરંપરા મુજબ ઉર્સની ઉજવણી પણ થાય છે, તેમજ અકીદમંદો પોતાની મુરાદો, આશાઓ, આકાંક્ષાઓ સાથે મન્નતમાંની ટેક પૂરી થતા પોતાની આસ્થા મુજબનો ચડાવો કે નિયાસ પણ કરતા હોય છે। દરગાહ તળાવ કિનારે આવેલ હોવાથી કુદરતી વાતાવરણ, પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો વાવી તેનો ઉછેર પણ કરવામાં આવે છે, તેમજ બગીચો પણ બનાવી દરગાહ પર આવનાર લોકો માટે બેઠક વ્યવસ્થા અને પર્યટન સ્થળ તરીકે પણ સામાન્ય વ્યવસ્થા દરગાહ કમિટી દ્વારા જ ઊભી કરેલ છે। દરગાહના પ્રાંગણમાં આવેલ લીમડો, સાગ અને ગુંદાના વૃક્ષોનો દરગાહ કમિટીને વિશ્વાસમાં લીધા વિના તેમજ પરવાનગી વિના જ બારોબાર વેપારીને વેચી દઈ લીલા વૃક્ષોનું છેદન કરી નાખી તેના લીલા લાકડા ટ્રેક્ટરમાં ભરાવી દઈ સગે વગે કરાતા હોય। દરગાહ કમિટીના સભ્યોને ખબર પડતા સ્થળ પર જઈ વૃક્ષો કપાવનાર તેમજ તેઓને સહકાર આપનાર 10 સામે મામલતદાર કચેરીમાં અરજી ફરિયાદ આપી કાયદેસર કાર્યવાહીની માંગ કરાતા વૃક્ષ છેદન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। પૈસોના લીધા કાપ્યો જે હોય આ લીમડો એમને પૈસા જોડે આપણે આપી દેતા, હું કા કપાયો લીમડો? ભાઈને ખબર કયા ભાઈને ખબર? તું એલા કમ કપાયેલા લીમડો? ભાઈને બોલાવું છું, ભરો ને ભાઈઓને બોલાવવાનો છે। અમે તમારો જો કમ મજાક મારી નહીં કરતા કે સોલો શાંતિથી પટે, અમે બોલતા નથી, પાણી વગર અમે ચલાવીએ છીએ તે બી અમે બોલતા નથી, શાંતિથી પટે અમે બોલતા નથી। એનો મતલબ એવું થોડો કે તમે જે આવે તે કરશો, આ બધું તમારું છે, અમારું નહીં। એ તો ખરી વાત યાર, પણ તમે અમને કહેતા બી નથી ને બધું। આપણે બેરે જળ ઊંઘાવીએ છીએ, આ જળ આપણે બેરે ઊંઘાવીએ છીએ ને તમે આવા કટિંગ કરો, આ જીવ બલે લોહી બલે લોહી। અરે પેલું કાપવાની હું જરૂરી, તમને હું નડતું હતું? પેલું નડતું હતું તમને એમ કેવું છું? લાકડા બધા ઉતાર લઈ ગલ, પાછળ નાખવાનું બંબુ મોબાઈલ પકડે, આ મોબાઈલ ખાલી એમ પકડી એ લોકોના વિડીયો બધું મોડા નક્કી કર્યું તો અમે 2 જણા આવીને નક્કી કર્યું। તમે નથી કર્યું, તમે નથી કર્યું, પણ પેલા ભાઈને કહેવાનું હું જરૂર? આ સાફ તો નકામું ચાલ્યું છે, આ તો બેરે સાફ તો બેરે ઊંઘે સાફ આપણે મારીએ, આપણે તઈથી એંગલ ખેંચીને તઈથી કેમેરો મારતા તો ઝાડ બી દેખાતું ને રોડ બી દેખાતો, આપણે એવું માની લે આ ખોટું કાઈ તો આ ઝાડ મૂકી રાખ્યું, છઈના લીધે મૂકી રાખ્યું। ભૂલ થઈ હવે એને સ્વીકાર કરી લેવાનો। હા તો અમારી ભૂલ થઈ ગઈ, બોલો અમે સ્વીકાર કરવા તૈયાર છે, બોલો હવે તમને કહું છું ને, અરે હા તમે કહો છો તમે ભૂલ કબૂલ કરવા તૈયાર છે, પછી હું વાંધો છે? નહીં તો આર્યપુરી જો વાલે રસૂલ છે એમને કીધું ને તમારે હમું કબૂલ કરે છે ને? અત્યાર સુધી એક શબ્દ લડવા માટે કોઈ નથી બોલ્યા, આપણે કઈ વળવું છે યાર? બીજે મારી વાત